મંચસ્થ મહાનુભાવો, આપ સૌ આમંત્રિતો અને આજે જે સબ્જેક્ટ પર્યાવરણ જાગૃતિ પરિસંવાદ માટે મને આમંત્રિત કર્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. પર્યાવરણ એ આપણા બધાની એક પ્રોપર્ટી છે અને પર્યાવરણની જાળવણી એ એકલા સરકારની પણ આપણે લોકોની પણ એક મોટી જવાબદારી છે. આપણે જોઈએ, મને તો સબ્જેક્ટ આપ્યો તો ઇન્ડસ્ટ્રીની 3 પોલ્યુશન, પણ પહેલાં જે કોયલી રિફાઇનરી હતી કે IPCL હતું કે GSFC હતું, એનું જે પ્રદૂષણ હતું એ આજની તારીખે ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન રહેતું નથી. ઓલ આર અંડર લોટ ઓફ કંટ્રોલ ઓફ CPCB, GPCB અને NGT. કારણ કે અત્યારના જે પેનલ્ટીઓ થાય છે કરોડો રૂપિયામાં NGT કરે છે, એટલે પ્રદૂષણ કરવું હવે પોસાય એવું નથી કોઈને. પરંતુ જે બધાનો સંવાદ સાંભળ્યો એમાં મને એવું લાગ્યું કે બહેનો પણ છે, આપ સૌ છો, તો જે આપણને લાગુ પડે છે એ વસ્તુ છે પાણી અને હવા. સૌથી વધુ પ્રદૂષણ જો હવાનું હોય તો પર્સેન્ટેજ વાઇઝ જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન એ 22% છે હવાનું પ્રદૂષણ. વેહિક્યુલર પોલ્યુશન એ 42% છે અને કન્સ્ટ્રક્શનનું પોલ્યુશન એ પણ એટલું જ છે લગભગ. પણ એ બે આઇટેમને જો આપણે કંટ્રોલ કરીએ, વેહિક્યુલર પોલ્યુશન બિકોઝ ઓફ ધ રોડ કન્ડિશન, આપણે આગળ એક ગાડી જાય તો પાછળ કેટલી રેતી ઉડતી હોય છે, એ જે અત્યારના SPM ને 2.5 માઇક્રોનનો એ બધું અત્યારના હું બહેનોને કે તમને સમજાવું એ બરાબર નથી, પણ આ પોલ્યુશન એ હિડન છે. એ તમે શ્વાસ લેતા હો એમાં તમે ઇન્હેલ કરો જ છો અને એ પ્રદૂષણનું તમને ખ્યાલ નથી. એટલે આ પોલ્યુશન ઘટાડવા માટે રોડ કન્ડિશન્સ સારી હોવી જોઈએ. વેહિક્યુલર પોલ્યુશનમાં મેક્સિમમ એ રોડ છે. બીજું આજે ટ્રાન્સપોર્ટ છે, મોટી મોટી ટ્રકો જતી હોય એને માટે પણ જે પાછળ સ્કૂટર ઉપર બે ખુલ્લા નાકમાં જતા હોય છે, એ જે ઇન્હેલ કરે છે એ પ્રદૂષણ ખૂબ જ ગંભીર છે. એટલે હું માનું છું કે આ એક એરિયા આપણે જોવો જોઈએ. બીજું પાણી એ હું એમ કહું છું, અત્યારની જે વોર થઈ રહી છે, કદાચ વર્લ્ડ વોર નહીં થાય પણ પાણીની 3rd વર્લ્ડ વોર ચોક્કસ થવાની છે. પાણી એ ખૂબ જ અગત્યનું અંગ છે અને આપણે પાણીનો જે વેસ્ટ એટલો બધો છે. હું તો તમને સિવિક બોડીનો જ દાખલો આપું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રોજનું 12,000 MLD અનટ્રીટેડ સુએજ સાબરમતી નદીમાં નાખે છે. હવે એ જો 100% ટ્રીટેબલ છે અને રીયુઝેબલ છે, તો એ પાણીને જો અંડરગ્રાઉન્ડ વોટરથી પંપોથી ખેંચીએ છીએ. આજે નર્મદાનું પાણી આવ્યા પછી પણ અમદાવાદમાં પાણીની સપાટી 450 થી 700 ફૂટે જતી રહી. એનું કારણ શું? કે રોજ પાણી ખેંચવાનું, વાપરવાનું અને પછી નદીમાં ગટરની જેમ નાખીએ છીએ. તો એ જો રિસાયકલ રીયુઝ ચોક્કસ થઈ શકે. 95% પાણી એ પોર્ટેબલ વોટર પણ આપણે પીએ નહીં, બરાબર છે, પણ એને માટે ગ્રીનિંગમાં વપરાય, એગ્રીકલ્ચરમાં વપરાય, ઇન્ડસ્ટ્રીયલ વપરાશમાં વપરાય. એ કોર્પોરેશન કરતા નથી. એને માટે પણ અમે હાઈકોર્ટમાં ત્યાં પિટિશન ચાલે જ છે અને એમાં પણ અમે પાર્ટી છીએ. પણ NGOએ આ બધું ખાસ ધ્યાન રાખવા જેવું છે કે ભાઈ તમે આ કોર્પોરેશન પાણી ટ્રીટ કેમ ના કરે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે, એનું પાણી 100% યુટિલાઇઝ થાય છે, પણ અમદાવાદ છે કે બરોડા છે એ નથી થતું. તો હ્યુજ ક્વોન્ટિટી ઓફ વોટર વી કેન રીયુઝ, રિસાયકલ, અને રીયુઝ રિસાયકલ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સેવ એન્વાયરમેન્ટ. ત્રીજું કહીએ કે આપણે જે વપરાશ છે એ નીડ બેઝ નથી પણ ગ્રીડ બેઝ છે. નીડ જેટલું પાણી વાપરો કે નીડ જેટલી કોઈ પણ વસ્તુ વાપરો એનું ખૂબ જ સારું છે. પણ ગાંધીજી એ કહેતા હતા કે તમે નીડ બેઝ કરો પણ ગ્રીડ બેઝ, એટલે મારે 5 એકરનો પ્લોટ લઈ અંદર લોનમાં સ્પ્રિંકલરથી પાણી છાંટ્યા કરું અને લોન ઉગાડું, દેટ ઇઝ અ ગ્રીડ. એટલે એ પાણીનો વપરાશ તમે રીયુઝ કરેલું પાણી વાપરો તો વાંધો નથી, પણ પોર્ટેબલ વોટર તમે ડ્રો કરીને વાપરો છો એ ના ચાલે. એટલે એને માટે પણ આપણે કામ કરવું પડે. બીજું આપણે વેસ્ટ, હું માનું છું દેર ઇઝ નથિંગ વેસ્ટ. નોર્વે ઇઝ અ કન્ટ્રી, એક પણ વસ્તુ ત્યાં વેસ્ટ નથી, 0 વેસ્ટ કન્ટ્રી. દરેક વસ્તુ દે રીયુઝ, રિસાયકલ અને રીસેલ. આપણે ત્યાં એ શક્ય છે.
પણ આપણે એ બાજુનું જ્ઞાન કેળવ્યું નથી કે ગવર્મેન્ટ એજન્સીઓ આના માટે એક્ટિવ નથી. બાકી તમે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિક ઇઝ અ વેસ્ટ, પણ આ જ પ્લાસ્ટિકમાંથી રોડ્સ બને, આ જ પ્લાસ્ટિકમાંથી ડીઝલે બને, અને ધેર આર ટેકનોલોજીસ, અને એને માટે આપણે કોઈ એક્શન લેતા નથી. ગવર્મેન્ટે નથી લેતી, ઇન્ડસ્ટ્રી પણ નથી લેતી, પબ્લિક તો અવેર નથી એ પણ માનું છું. એટલે પબ્લિકની અવેરનેસની ખૂબ જરૂર છે. બાકી પ્લાસ્ટિક વેસ્ટમાંથી રોડ સારા બને. આ પ્લાસ્ટિક વેસ્ટ જે આપણે દરિયામાં રોજનું 20 લાખ ટન પ્લાસ્ટિક ડેવલપને આપણી કન્ટ્રી જઈને નાખી આવે છે. એ પ્લાસ્ટિક દરિયાના મોજા સાથે અથડાઈને કિનારા ઉપર આવે છે અને માઇક્રોન્સમાં આવે છે. એ જે મીઠું પકવે છે એમાં એ પ્લાસ્ટિકના માઇક્રોન્સ હોય છે. હમણાં દિલ્હીની લેબોરેટરી એક્સેપ્ટ કર્યું છે કે આ પ્લાસ્ટિકના માઇક્રોન એ મીઠા સાથે જ હોય અને આપણે એ મીઠું ખાઈએ છીએ. આ કેન્સર થવાનું મેઇન કારણ એ પ્લાસ્ટિકના એની જગ્યાએ જો એ પ્લાસ્ટિક નાખ્યાની જગ્યાએ જો આ રીતે રીયુઝ કર્યું હોય તો હું માનું છું કે આ એક મોટી નેચરલ કેલેમિનિટી મેનમેડ છે. કેન્સરના પેશન્ટ જે રીતે વધી રહ્યા છે એને માટે બીજી જવાબદાર બહેનોને ખાસ કહું તો કોબી અને ફ્લાવર પેસ્ટિસાઇડ જે નાખીએ છીએ એ લાઈવ રહે છે અંદર, કે ઈયળ ના થાય. એટલે કોબી ફ્લાવર જ્યારે પણ એના ઉપર બીજું લીફ આવી જાય એટલે પેસ્ટિસાઇડ રહી અંદર, પછી આપણે સમારીને એનું શાક કરી કાઢીએ છીએ. પણ એને ખાવામાં વાંધો નથી, પણ એને ઝીણું સમારવું જોઈએ. એકદમ ઝીણું સમય ગરમ ઠંડા પાણીમાંથી 2-3 વાર એને ધોઈ અને પછી એની સબ્જી કરવી જોઈએ. પણ આજે ભાજી પાઉં બહાર આપણે ખાઈએ છીએ એમાં કશું જોવા મળે નહીં અને એનાથી પણ કેન્સર થાય છે. એટલે આ એક બીજો એરિયા છે વેર વી શુડ એપ્લાય અવર નોલેજ, અને અવેરનેસની બહુ જરૂર છે. બીજું છે કે આપણે સાહેબે જે વાત કરી કે નર્મદા પ્રોજેક્ટ, એ જ રીતે કલ્પસર પ્રોજેક્ટ પણ એક બહુ મહત્ત્વનો પ્રોજેક્ટ છે. જો કલ્પસર પ્રોજેક્ટનું ભવિષ્ય સાહેબ કે જે મોદી સાહેબને પણ થઈ જાય તો હું માનું છું 5 વર્ષ જો દુકાળ પડે તો પણ વરસાદી પાણીનો સંગ્રહ કલ્પસરમાં થઈ શકે અને 5 વર્ષ સુધી ગુજરાતમાં ટોટલ પાણીનો બધું પાણી દરિયામાં જાય છે. નદીનું વરસાદી પાણી ટોટલ વી આર પુટિંગ ઇન ટુ ધ સી. એટલે આ એક પ્રોજેક્ટ પણ એવો છે. બીજું કે હું આપણે મારી ઇન્ડસ્ટ્રીમાં ઘણી વાર કહેતો હોઉં છું કે આપણે બાપદાદાઓએ જે આપ્યું હતું એ આપણી પેઢીને આપીને જવું જોઈએ, જે આપણે નથી કરી શકતા. બાપદાદાઓએ આપણને તળાવો આપ્યા હતા, એ તળાવો બંધ થઈ ગયા છે. હવે આપણે કૂવા જોઈએ છે, કૂવામાંથી પાણી લો કે બોરથી પાણી લઈએ છીએ. અને આપણી જે જનરેશન આવશે ને એ આંસુમાં પાણી જોશે. વી વિલ હેવ નો વોટર ટુ સી બટ વિથ યોર યર્સ. એટલે હું એવું માનું છું કે કોઈ પણ વસ્તુનો વેસ્ટ જરૂર જેટલું યુટિલાઇઝેશન થાય એ પણ બરાબર. હમણાં સદગુરુના એક સેક્શન સેવ ધ સોઇલ એમાં પણ હું હતો અને સદગુરુજીને મારે સારું બને એમણે એવું કહ્યું છે કે 2045 સદગુરુજી એટલે આપ જાણતો પેલા મોટરસાઇકલ પર આખા વર્લ્ડમાં જમીન બચાવો એને માટે ફર્યા હતા. તો કે આ જે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ થાય છે 2045 પછી તમારી જમીનમાં ફર્ટિલિટી નહીં હોય, એટલે યુ વિલ નોટ ગ્રો એનીથિંગ. ભલે જમીન હશે એ વખતે ગમે તેટલું ફર્ટિલાઇઝર રાખશો તોય કંઈ નહીં થાય. એટલે સેવ ધ સોઇલનો જે કન્સેપ્ટ છે એ પણ બહુ જ વિચારવા જેવો છે. જે રીતનું અતિ યુઝેજ ઓફ ફર્ટિલાઇઝર એન્ડ પેસ્ટિસાઇડ એનાથી જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે અને ડે વિલ કમ જમીનમાંથી પેદાશ જે અત્યારે 5 કિલો ઉતરતું હોય ધારો કે અનાજ એની જગ્યાએ 500 ગ્રામ થઈ જશે અને આપણું પોપ્યુલેશન વધતું જતું હોય છે. એટલે એ જે ચિંતા છે એ પણ ખૂબ જ મોટી છે કે જેટલું બને એટલું ફર્ટિલાઇઝર અને સાંદ્રીય ખાતર વાપરો અને આ રાસાયણિક ખાતર વાપરો, બહુ ફરક છે. એટલે હું માનું એ પણ એક એરિયા છે વિચ વી કેન નોટ ઇગ્નોર. હા, બીજું આપણે તેના ફાસ્ટ ફૂડ બધા છોકરાઓ ઘરે જુઓ, મારે ઘરે જ થાય છે, બીજાને કહી ના શકું કે મારા ગ્રાન્ડસન ને ગ્રાન્ડ ડોટર સાજ પડે ફાસ્ટ ફૂડ એટલે મેગી. આ જે બધું થાય છે ઇટ ઇઝ વેરી અનહાઇજેનિક. આ કેન્સર અત્યારના જે રીતે વધી રહ્યું છે એને માટે જવાબદાર છે આપણું ફૂડ હેબિટ, ટોબેકો અને પાન. અને આ હેબિટ જો નહીં ઘટાડીએ તો આપણી જે કેન્સર, કારણ કે હું અત્યારના એક હોસ્પિટલ પણ ચલાવું છું, ઝાયડસ કેન્સર હોસ્પિટલની અંદર હું પણ એક્ટિવ છું. રોજના 60 નવા કેસ આવે છે
રોજના 60 એક જ હોસ્પિટલ, બીજી બધી 7 હોસ્પિટલો છે. આ 3rd સ્ટેજના કેન્સરવાળા દર્દીઓ આવે છે. એમને ખબર નથી હોતી પાન ને તમાકુ ને એ બધું ખાતા હોય, પછી અહીંયા એનું પછી કેન્સર તમારા ગાલનું થાય ને આ કાપી કાઢે, એ બધું જોઈએ તો એમ થાય. એટલે હું કહું છું સ્કૂલોમાં જ્યારથી નાના છોકરા હોય તો સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસ હોવો એક જરૂરી છે. દરેક સ્કૂલમાં એક સ્માર્ટ ક્લાસ હોવો જોઈએ, જેથી પર્યાવરણથી શું શું નુકસાન થાય એ જોઈ શકે. ચોપડી વાંચવાથી નહીં થાય. સીઈંગ ઇઝ બિલિંગ. એટલે સ્માર્ટ ક્લાસીસ હું પણ મારા ટ્રસ્ટમાંથી દરેક ગામડાઓની સ્કૂલોમાં બને એટલા હું સ્માર્ટ ક્લાસ એક કરાવી આપું. 5 લાખ રૂપિયા થાય છે, પણ એનાથી જે ફાયદો થાય છે એ છોકરાઓને નાનપણથી ખબર પડે કે ધુમાડો આપણે લઈએ તો અંદર શું થાય, આપણે આ ખાઈએ તો શું થાય છે, એ જોઈને સમજી શકશે. પણ તમે ચોપડી વંચાવશો કે ગોખાવડાવી દો 2 પેરેગ્રાફ, એનાથી નહીં થાય. એને માટે સ્માર્ટ ક્લાસ દરેક સ્કૂલમાં જો જે સંસ્થા હોય એ કંઈક કરી શકતી હોય તો સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ કરવો જોઈએ. અને ખાસ કરીને તો ઇન્ડસ્ટ્રીયલ સિમ્બાયોસિસ. અમારી ઇન્ડસ્ટ્રીમાં શું હોય છે કે કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય એટલે એસિડ કાઢે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ હોય એને આલ્કલાઇન વોટર હોય, 12 pHનું પાણી, અમારું 2 pHનું એસિડનું પાણી હોય. તો ઇન્ડસ્ટ્રીયલ સિમ્બાયોસિસ સ્વીડનમાં ચાલુ કરેલું કે એક જણનો કચરો બીજાનું રો મટીરિયલ થઈ શકે. એન્ડ દેટ ઇઝ વોટ વી હેવ સ્ટાર્ટેડ ઇન 1997માં. કાર્તિકેય વોઝ ઓલ્સો વિથ મી, અને અમે નરોડા ખાતે જર્મનીથી ક્રાઇસન સ્લોટન યુનિવર્સિટીવાળા આવેલા, અને વી સ્ટાર્ટેડ યુઝિંગ વન વેસ્ટ ઓફ ઇન્ડસ્ટ્રી એઝ અ રો મટીરિયલ ટુ ધ. પેલાને રો મટીરિયલ ખરીદવાની કોસ્ટ ઘટી ગઈ અને પેલો વેસ્ટ કાઢવાનો અને ટ્રીટ કરવાની કોસ્ટ બચી ગઈ. એટલે વિન વિન સિચ્યુએશન. એટલે ઇન્ડસ્ટ્રીયલ સિમ્બાયોસિસ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને ઇન્ડસ્ટ્રીએ અત્યારે અપનાવી રહી, કારણ કે હવે કોસ્ટ ઇઝ મેઇન ફેક્ટર કોમ્પિટિશનમાં. ધેર આર બ્લેક શીપ્સ ઇન ધ ઇન્ડસ્ટ્રી. 2-3% છે જ, એમાં ના નથી, પણ એ 2-3%ને લીધે આપણે 97% બ્લેમ થાય એ પણ બરાબર નથી. એ 3% માટે NGOs, we people are working very hard. Authorities are also sometimes corrupt, so they are also being paid and pollute. એટલે પે એન્ડ પોલ્યુટ સિસ્ટમ તો છે જ, પણ તે છતાં ધેર આર પીપલ ધોઝ હુ વોન્ટ ટુ વર્ક ઇન ગુડ કન્ડિશન. અને હવેનો દિવસ એવા નથી કે આ પર્યાવરણનું નુકસાન કોઈને પોસાય. આપણે બધાએ સજાગ થવાની જરૂર છે, ખાસ કરીને બહેનોએ ખાસ, કારણ કે છોકરાઓ અત્યારના જે નાના છે, કુમળા છે, એમની આ નાની ઉંમરમાં દૂધ અત્યારના હોકો મારા ફ્રેન્ડનું છે, એને ત્યાં રોજ 5 ટેન્કર 20,000 લીટર દૂધની અમૂલની આવે છે. એવરેજ 1 થી 2 ટેન્કર રિજેક્ટ થાય છે. કેમ? કે દૂધમાં યુરિયા છે. હવે અમૂલ ડેરીમાંથી નીકળે ત્યારે બધું બરાબર હોય, પણ રસ્તામાં આ બધું એડલ્ટ્રેશન થતું હોય છે. હવે યુરિયા ઇઝ ગોઈંગ ટુ બીકમ એ કાર્સિજનિક ટુ યુ. આજે પનીર, જૈન ડેરીનું પનીર 330 રૂપિયાનું, બીજું પનીર 190 રૂપિયાનું મળે છે. આ 190 રૂપિયાનું જે પનીર છે એમાં યુરિયાથી એ બને છે. એટલે ઘરનું પનીર જ ખવડાવાય છોકરાઓને. અને અત્યારના 90% આપણે કેટરર્સ પનીરનું શાક રાખે છે. ધીસ ઇઝ વેરી ઓપન. અને એ પનીર છે એ કાર્સિજનિક છે. હું માનું છું કે બહારનું પનીર ખવાય જ નહીં, અને ભલે 330 ના ખવાય કે એમાંય શું ખવાય. એટલે પનીર ઇઝ અ મેઇન કોઝ ઓફ કેન્સર. એ યુરિયાથી બને છે. દૂધ પણ અમૂલનું વાપરવાનું એટલા માટે કહું કે દૂધમાં તમારે જે જમ્સ હોય ગાયોના કે કાઉના કે બફેલોના, એ આપણે ઘરે ઉકાળીએ એટલે મરી ના જાય. 170 ડિગ્રી સુધી ગરમ કરે ત્યારે એ જમ્સ મરતા હોય, પછી એને કૂલ ડાઉન કરે. એટલે પેસ્ચ્યુરાઇઝ મિલ્ક એ જ પીવાય. છોકરાઓને નાનપણમાં પેસ્ચ્યુરાઇઝ મિલ્ક ના આપો. તો આ મારા વાઈફનો જ દાખલો આપું. મથુરા ગયા હતા દર્શને, ત્યાં ગાયનું દૂધ પીધું, ગાયનો ટીબી એનામાં આવ્યો. 2 વર્ષે આઈડેન્ટિફાય થયો, આખો બોલ કોતરી ખાધો. વી હેવ ટુ, અત્યારના કોઈ પણ ગીરમાં જાય ને પડે તો લાઈફ ટાઈમ બેડમાં રહેવાનું. હવે એ કેમ થયું કે પેલું પેસ્ચ્યુરાઇઝ મિલ્ક નહોતું. એટલે મારે પોતાની ગાયો થઈ જર્સી, તોય હું હવે અમૂલનું દૂધ પીવું છું. કારણ કે અત્યારના આ જે ચિંતાનો વિષય છે એ આપણું ફૂડ હેબિટ, અને યંગસ્ટર્સની ફૂડ હેબિટ વર્સ છે. એમાં હું મારા ગ્રાન્ડસન ગ્રાન્ડ ડોટર ઇન્ક્લુડ કરું છું. રોજ સાંજે
પેલો ટોમેટો કે કોક ને કોક આઈને ઊભો હોય ગેટ ઉપર. એટલે હું માનું છું કે આ આપણી પોલ્યુશન, જે ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન તો ઓછું હેરાનકારક છે. આપણું જે પોલ્યુશન છે, આપણી હેબિટ, આપણું ખાવા પીવાનું, આપણી ચોકસાઈ અને ખાસ કરીને જે પાણી છે એનો બચાવ જે થઈ શકે એવો છે. આજે આપણે કોઈ 100 લીટર, આપણે ત્યાં ઘણી વાર સાહેબે કહ્યું એમ નળ લીક હોય છે, નોબડી ઇઝ બોધરિંગ ટુ રિપેરિંગ. કોમન નળ છે ને એ બાજુવાળાને હું શું કામ કરાવું? દેટ ઇઝ ધ હેબિટ વિથ અસ. અને એ વસ્તુ અલ્ટિમેટલી વિલુઝ. આપણે રોજનો આજે હોટલોમાં તમારે 500 લીટરનું બાથટબ હોય છે. વાય દે શુડ હેવ. એક જણ ખાલી બાથટબમાંથી નહીં બહાર નીકળી 500 લીટર પાણી ડ્રેઇન કરવાનું. તો આ લક્ઝરી નથી. ધીસ ઇઝ સમથિંગ એ ક્રિમિનલ વેસ્ટ ઓફ રિસોર્સ. એટલે આપણે આ બાજુમાં આ કામ કરીએ. 12,000 કરોડ લીટર પાણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જો વેસ્ટ કરતું હોય, એમાંથી 11,500 કરોડ લીટર પાણી પાછું મળતું હોય, પણ એમને કરવું નથી. એની કોસ્ટ કશી જ નથી. અમે 30 રૂપિયા કિલો લીટર પાણી વાપરીએ છીએ. ગવર્મેન્ટ આ કરે તમને 15 રૂપિયા કિલો લીટર પડે, પણ સાહેબોને 7.5 રૂપિયા કિલો લીટરે ખાવા છે. એટલે પ્રોજેક્ટ થતો નથી. એટલે થિંગ્સ આર ધેટ ઇટ ઇઝ સિરિયસ. અને આ વસ્તુ જ્યાં સુધી લોકોમાં જાગૃતિ નહીં આવે. બીજું કે આપણે 1 મિનિટ વધુ કહી દઉં તો ઇન્ટરલિંકેજીસ ઓફ રિવર. બ્રહ્મપુત્રાનું પૂરનું પાણી એ કેમ અહીંયા વિશ્વામિત્રમાં ના આવે કે કેમ સાબરમતી ના આવે? એ રીતની જો આપણે રેલવે કરી શકતા હોઈએ તો ઇન્ટરલિંકેજીસ ઓફ રિવર ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ. 2007થી હું મોદી સાહેબની સાથે આમાં નવલેકર સાહેબ હતા અને વી આર વર્કિંગ ઓન ઇટ. પ્લાન્સ આર રેડી બટ અનફોર્ચ્યુનેટલી ઇઝ નોટ બિંગ ઇમ્પ્લિમેન્ટેડ. અને હું તમને એની સિરિયસનેસ કહું, બ્રહ્મપુત્ર ઉપર ચાઇના ઇઝ બિલ્ડિંગ એ બિગ ડેમ. હવે એ પાણી રોકશે તો બ્રહ્મપુત્રાજીમાં પાણી નહીં, એટલે એ આખું ડ્રાય થશે. અને જ્યારે પાણી છોડશે ડેલિબરેટલી, ઇટ વિલ બી અ વેપન. કેટલું વધુ તણાઈ જશે. એ જ વખતે જો આપણે આ બધી ઇન્ટરલિંકેજીસ રાખી હોય તો એ પૂર ના આવે અને એ બધું પાણી બધી નદીઓમાં વહેંચી જાય. એટલે માટે આપણે આવા બધા ઇસ્યુ ઉપર ગવર્મેન્ટ ઉપર, આપણે એનજીઓઝની સાથે અને આપણા પદાધિકારીઓ જે છે, અનફોર્ચ્યુનેટલી આપણે ઇલેક્શનમાં તો કંઈ કહી શકીએ એમ નથી, કારણ કે એક જ પાર્ટી આવે એટલે વિરોધ પક્ષ રહ્યો નથી. વિરોધ પક્ષ હોય તો એમની પાસે હું એની રજૂઆત કરી શકું, પણ નથી કરી શકતા. પણ આપણે એનજીઓ, આપ સૌ લોકો આટલા બધા અહીંયા, કારણ કે મને આનંદ જ, ભલે સંખ્યા ઓછી છે, પણ બહેનો કે તમે કોઈ અહીંથી, હું થાકે તો પણ તે લોકો નથી થાકે. એટલે આ હાજર બદલ મેં મારો સબ્જેક્ટ હતો એનાથી જરા વિવિધ બાજુમાં ગયો, એ બદલ માફ કરશો. પણ આપ સૌ મને સાંભળ્યો, બધા આભાર. થેન્ક યુ.